ઓકે, નોટ ડાઉન થઈ ગયું, રિટર્ન થઈ ગયું. ના સર, લાસ્ટ પોઈન્ટ બાકી છે. હા ના સર. હા પડી ના પડી. ના ના બાકી. ઓકે. Okay, so few more disadvantages. Close supervision and check of delivery notes and the invoice are difficult to manage when the suitable staff is not available. જ્યારે આ ટાઈપનો કોન્ટ્રાક્ટ તમે આપ્યો હોય ને ત્યારે પ્રોબ્લેમ શું થાય કે અગર તમારી પાસે સ્ટાફ નથી તો એનો ઇનવોઇસ જે છે એટલે કે માલ કેટલો આવ્યો છે, હવે તમને એમ કીધું કે 10 થેલી માલ મંગાવ્યો છે અને એકચ્યુઅલમાં આવ્યો તો 8 થેલી છે, એની પાસે બિલ 10 થેલીનું છે અને એને વર્ક તમને 10 થેલી સિમેન્ટનું દેખાડ્યું. સો ડઝ ઇટ મીન્સ કે ખરેખર એવું જ હશે ઓર there will be any changes? It might have some changes, નો હોઈ શકે. So this is what the final things come. Yeah, this is what a final problem is, right? It is contractors' advantage to make a cost as higher as possible by wasting the material and employing the inefficient workmanship. તો ઈ સર હા સર આ પીપીટી ચેન્જ નથી થયા. પીપીટી સર ઈ નહીં છે. થઈ ચેન્જ ના ના હવે ના 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 સર. થઈ ગઈ સાહેબ. તો પછી આ કોન્ટ્રાક્ટરનો નફો છે કે જો કોન્ટ્રાક્ટર જેમ મટીરિયલ અને લેબર વધારતા જાય એમ એને પણ શું થાય કે સારું થતું જાય. બરાબર, જેમ ઈ મટીરિયલ વધારે ને જેમ ઈ લેબર કોસ્ટ વધારે એવી રીતે એને પણ પોતાના માટે સારું પડે, તો જ એને કોન્ટ્રાક્ટના પૈસા વધારે મળશે ને. એટલે અલ્ટિમેટલી ધીસ ઇઝ વોટ ડિસએડવાન્ટેજીસ આર. તો છેલ્લા 2 પોઈન્ટ ડિસએડવાન્ટેજના નોટ ડાઉન કરી લ્યો.
Okay, so now next point is labor contract. લેબર કોન્ટ્રાક્ટ એની અંદર મટીરિયલ ડઝ નોટ ઇન્ક્લુડ ઇન અ લેબર કોન્ટ્રાક્ટ ખાલી ઇન્ક્લુડેશન શેનું થશે તો કે લેબરનો જ પછી લેબર કોન્ટ્રાક્ટ ઓનર કેન પરચેસ ધ મટીરિયલ બાય હિમસેલ્ફ એટલે કે જે પણ ઓનર છે એ પોતાની મટીરિયલ ને પરચેસ કરી શકે છે ચેન્જ થઈ ને પીપીટી કે નથી થઈ હા થઈ સર થઈ થઈ ને ઓકે થઈ થઈ ઓકે તો એ એની રીતે ચેન્જ કરી શકે છે ઓનર કેન પરચેસ ધ મટીરિયલ હિમસેલ્ફ સો હી કેન ઇનિશિયેટ ધ ટેન્ડર ફોર ધ લેબર વર્ક ઓનલી તો એ એના શું હી કેન ઇન્વાઇટ અ ટેન્ડર ફોર ઓનલી લેબર વર્ક એટલે હવે એને ખાલી લેબર વર્ક જ કરવાનું છે in this type of contract contractor quotes the labor rate for the completion of each item of work per unit quantity. The owner has to purchase and supply the material on site of work as we required, as and when required. તો એનો મતલબ કેવો થાય કે લેબર કોન્ટ્રાક્ટની અંદર મટીરિયલ મેઇન પ્રોવાઈડ કરવાનું છે બીજું કઈ પ્રોવાઈડ કરવાનું નથી આવતું એને એને મેઇન જે પ્રોવિઝન કરવાનું છે શેનું છે તો કે મટીરિયલનું જ્યારે અને જે વસ્તુ રિક્વાયર્ડ હોય એ બધું મટીરિયલનું કામ જે છે એ કોની ઉપર છે સોરી એ કોની ઉપર છે કોન્ટ્રાક્ટરની ઉપર છે ધ કોન્ટ્રાક્ટર ઇઝ ઓવરઓલ રિસ્પોન્સિબલ ફોર proper execution of work and he has to arrange the necessary plants and equipment all the necessary supervisors staff including laborers તો આની અંદર શું છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે એ કઈ કઈ વસ્તુ માટે રિસ્પોન્સિબલ છે તો કે એને પ્લાન્ટ જે અહીંયા કઈ કરવું પડે તો that means if he has to કોઈ પણ પ્લાન્ટ અહીંયા એસ્ટાબ્લિશ કર્યો છે તો એનું વર્કમેનશિપ છે ફોર એક્ઝામ્પલ મિક્સર તમે અહીંયા મૂક્યું તો મિક્સર લઈ આવવાનું કોની ઉપર હોય તો મિક્સર લઈ આવવાનું એનું ભાડું ઈ કોની ઉપર ઇન્ક્લુડ થાય છે તો બે કેસ હોય છે એક કેસની અંદર કોન્ટ્રાક્ટર ઉપર એને રાખ્યું હોય છે બીજા કેસમાં એને ઓનર ઉપર રાખ્યું હોય પણ યુઝ્યુઅલી જ્યારે લેબર કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મિક્સિંગની જે પ્રોસેસ છે એ કોન્ટ્રાક્ટર ઉપર જ હોય તો એ પ્લાન્ટ અહીંયા એસ્ટાબ્લિશ કરવો અથવા કે એને લઈ આવવો ભાડે લઈ આવવો એ બધું કોન્ટ્રાક્ટર ઉપર હોય છે અને એના જે લેબર્સ છે એ પણ કોન્ટ્રાક્ટર ઉપર હોય છે પછી એનામાં જે ઇક્વિપમેન્ટ યુઝ થાય એ પણ લેબર કોન્ટ્રાક્ટર ઉપર હોય છે અને નેસેસરી સુપરવાઇઝિંગ સ્ટાફ પણ જે હોય એ કોના અંડરમાં હોય તો એ કે લેબરના અંડરમાં એટલે લેબર રિલેટેડ જે પણ વસ્તુઓ હોય એ બધી એને જોવાની થશે નોટ ડાઉન ધીસ આવ્યો સર હા બેટા સર બીજો પોઈન્ટ ફરીથી સમજાવો ને એ નથી સમજાણું બીજા પોઈન્ટમાં એવું છે કે મટીરિયલ તમે લઈ આવ્યા બરાબર છે તો કોન્ટ્રાક્ટરને તમારે શું દેવાનું છે તો કે તમારે એને રેટ આપી દે એને રેટ નક્કી કરી નાખ્યા કે પ્લાસ્ટર જે છે ઈ 8 રૂપિયા મજૂરી હું લઈશ તમારી પાસેથી એટલે કે 8 રૂપિયા મજૂરી હું પ્લાસ્ટર કરી દઈશ તમને તો ઈ 8 રૂપિયા જે મજૂરી છે ઈ તમારે નક્કી થઈ ગઈ પર યુનિટ ફૂટ હવે પછી 100 ફૂટ પ્લાસ્ટર કરવાનું હોય તો 8 × 100 થાય તો 800 રૂપિયાનું ઈ પ્લાસ્ટર થાય બરાબર છે ઇટ ઇઝ ઓનલી ઓકે લેબર સર રેટ હવે આ લેબર રેટ જ છે આની અંદર તમારે બીજું કઈ દેવાનું હોય તો એ બધું તમારી ઉપર આ ખાલી લેબર રેટ છે એમાં મટીરિયલ સિમેન્ટ છે રેતી છે એ બધું તમારી ઉપર ઓકે
ઓકે, નોટ ડાઉન થઈ ગયું. બાકી છે સર. સર લાસ્ટ પોઈન્ટ. ઓકે, અસાઇનમેન્ટ કન્ટેન્ટમાં આવી ગયો છે. આઈ થિંક યુ માઇટ હેવ ગોન થ્રુ ધેટ. સર હા બેટા, સર મારે કન્ટેન્ટમાંથી કાંઈ ડાઉનલોડ થતું નથી સર. હવે મારે શું મિસ્ટેક હોઈ શકે? એ તો સોફ્ટવેરમાં ખબર હોય. એવું હોય ને તો બોરો ફ્રોમ યોર ફ્રેન્ડ્સ એમ. ઓકે સર. હજી અસાઇનમેન્ટ ડેટ્સ નથી આપી મેં કમ્પ્લીશનની. જેને કરવું હોય એ કરી શકે છે. બરાબર છે. લાસ્ટ ડેટ આવશે બીકોઝ કે ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી ડેટ્સ આપશે. અને ચેપ્ટર લગભગ આજે તો કમ્પ્લીટ થઈ જશે. સો આઈ થિંક કે નેક્સ્ટ ફ્રાઈડે આપણે રાખીએ અસાઇનમેન્ટ કમ્પ્લીશન. ના ના સાહેબ, હજી ઓલા ગુરુવારે હજી આપણે ઓલી કરવાનું છે, એટલે એ તો કેમ ભેગું કરવું છે? બધું તો કેમ ભેગું થાય? પછી છેલ્લે બધું ભેગું થાય એમાં. તો બરાબર. એટલે હું કહું છું. તો સર થોડોક ટાઈમ શું કઈ વાંધો સોમવાર નહીં. કરી નાખો. સોમવાર. ના ના કઈ વાંધો નહીં. બુધવાર કરી દઉં બસ. ઓકે સર. ઓકે. Okay, this type of contract are generally not adopted for the government work. તો આવા જે કોન્ટ્રાક્ટ હોય છે ને એ ગવર્મેન્ટ વર્કમાં એડોપ્ટેબલ નથી. બટ એડોપ્ટેડ ઇન પ્રાઇવેટ બિલ્ડિંગ વિધાઉટ એની ટ્રબલ. જે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન હોય ને એમાં બહુ યુઝ થતા હોય છે આ કોન્ટ્રાક્ટ. કારણ કે ત્યાં શું છે, મટીરિયલ સપ્લાય માટે એ લોકો અલગથી વ્યવસ્થા કરી લે, બાકી બધું પોતાની રીતે થઈ જાય. રાઈટ. તો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, રાઈટ. તો પ્રાઇવેટ ગવર્મેન્ટમાં હોય છે, એવું નથી કે ગવર્મેન્ટમાં લેબર કોન્ટ્રાક્ટ નથી આપતા, પણ એનો જે મેઇન કોન્ટ્રાક્ટર હોય ને ઈ લેબર કોન્ટ્રાક્ટ આપે. બાકી જે લેબર કોન્ટ્રાક્ટર હોય એ ડાયરેક્ટલી કોઈ દી ગવર્મેન્ટ હાયર નથી કરતું. એટલે ગવર્મેન્ટના કામ ચાલતા હોય અહીંયા કોઈ લેબર કોન્ટ્રાક્ટર હોય જ, એમાં ના નથી. પણ ઈ એ તો સર થર્ડ પાર્ટી ગવર્મેન્ટ તરીકે હોય ને. હા, એ ગવર્મેન્ટનો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર ન હોય, એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર હોય. એટલે ગવર્મેન્ટ કોઈ દિવસ લેબર કોન્ટ્રાક્ટ લગભગ બનાવતી નથી હોતી. બટ પ્રાઇવેટાઇઝેશન ની અંદર બહુ સરસ રીતે લેબર કોન્ટ્રાક્ટર નું ચાલતું હોય છે અને એ હોય છે, સારી રીતે વર્કડાઉન થાય છે. The contractor has to check whether the work is done at a proper rate for the progress or not. Rate of progress or not. હવે ઈ શું છે કે એમાં કોન્ટ્રાક્ટર ની જવાબદારી આવે છે કે એ બધું પ્રોપર વર્ક જે રેટ્સ છે એનાથી એને થાય છે કે નથી થતું. એ પછી મતલબ એના 5 દાડિયા મૂક્યા તો એના રેટમાં થાય છે કે નથી થતું, એ હવે એને જોવાનું કે ભાઈ આટલા માણા મૂક્યા છે તો એ શું રેટે કામ થાય છે. હી હેઝ ટુ સી ઓન ધેટ. એ આપણું ટ્રબલ નથી. પછી તો ઓનર હેઝ ટુ વોચ that there is no wastage of material and the work done by the contractor is best possible with a best possible workmanship. એટલે પેલું શું છે કે હવે ઓનર ને એક હેક્ટિક ઈ પણ છે કે એને ઈ ચેક કરવું પડે કે લેબર વેસ્ટેજ એટલે મટીરિયલ વેસ્ટેજ ઓછું થાય અને વર્ક ડન જે છે ઈ પણ સારું થાય, એનું વર્કમેનશિપ જે છે ઈ પણ સારી થાય. એટલે કે એને લાઈન દોરીએ કામ કર્યું છે, ઓળંબે કામ કર્યું છે, લેવલે કામ કર્યું છે, તો ઈ બધી વસ્તુ ચેક કરવાની જવાબદારી ઓનરની છે. એ ના કર્યું હોય તો એનામાં રીકન્સ્ટ્રક્ટ કરાવવું અથવા ડિબેટ કરવું, ડેબિટ મારવું, શું કરવું એ ટર્મ્સ એન્ડ કન્ડિશન અગાઉથી નક્કી થયેલા હોય છે. બરાબર છે. The owner has to check the amount of material provided in
appropriate or amount of material provided is appropriate or not. હવે એમાં એવું છે કે ભાઈ બાર બેન્ડિંગ શેડ્યુલ તમારે જાણે કે આવ્યું તો એની અંદર શું છે કે તમે આમાં ડિઝાઇન પ્રમાણે એવું આવતું હતું કે આ સ્લેબની અંદર એને લગભગ નિયર અબાઉટ આખું કમ્પ્લીટ થતા 50 કિલો સ્ટીલ જાય છે. તો હવે 50 કિલો સ્ટીલ ગયું છે કે નહીં એ એકવાર સ્ટીલ ત્યાં પ્લેસમેન્ટ થાય પછી તમારે ચેક કરવું પડે કે એને જે મટીરિયલ તમે આપ્યું હતું એ પૂરેપૂરું વાપર્યું છે કે નથી વાપર્યું. નથી વાપર્યું તો મટીરિયલ છે હાજરમાં કે નથી. એટલે કે તમે જે મટીરિયલ આપો છો ને એ જ મટીરિયલ વાપરી લે છે, ગાપચી નથી મારી લેતા, એ વસ્તુ જોવાનું થાય છે. ઓકે, નોટ ડન ધીસ. સર હા બેટા, અસાઇનમેન્ટ સબમિટ ક્યાં કરવાનું? જોઉં છું. હવે તમારું જો સ્ટાર્ટ થતું હોય તો પછી તમારે ઓલામાં જ કરવાનું છે, ફાઇલ પેજમાં જ. ઓકે. સર સ્ટાર્ટ થાય તો ઓપ્શનલ નહીં હોય? સ્ટાર્ટ થાય એ ઓપ્શનલ જ છે. તો ભાઈ ન્યા મેં કેમ સબમિટ કરી? પછી ઓપ્શનલી તમે આવશો તો ખરી ને, કે આવશો જ નહીં? સિચ્યુએશન ઉપર ડિપેન્ડ રહે છે. ઓકે, કાંઈ નહીં, પ્રોજેક્ટ કરવા તો આવવું જ પડશે ને બધાએ એકવાર તો. ત્યારે સબમિટ કરતું જવાનું, જોશું એ પછી. બાકી એવું હશે તો ક્લાસરૂમ તો છે જ આપણી પાસે અલ્ટિમેટલી. વિલ સ્ટાર્ટ ઓન ધેટ. ઓકે સર. સર આમાં તમે કીધું કે 50 કિલો સ્ટીલ આપ્યું, વપરાણું કે નહીં. હવે એ આપણે સ્લેબ ઉપર ચડ્યા તો કેમ ખબર પડે 50 કિલો વપરાણું કે નહીં? એના રેન્ફોર્સમેન્ટ ને તમારે ચેક કરવાના, લેન્થ ચેક કરવાની, અને નંબર ઓફ રેન્ફોર્સમેન્ટ બાર તમારે ચેક કર્યા પછી એની ડેન્સિટી મલ્ટીપ્લાય કરો એટલે તમને કિલોઝ મળી જાય કેટલા છે. ઓકે સર. પછી હવે આપણને એમાં ન મળ્યું કે 50 કિલો પૂરું નથી વાપર્યું, બાકીનું સ્ટીલ ઓન સાઇટ હોય નહીં તો શું કરવું? એટલે એમાં છે ને એવું છે કે વેસ્ટેજ કદાચ 8 થી 10% જેવો થયો હોય, એ વેસ્ટેજમાં નીકળવું હોય, અને જે સાઇટ ઉપર ન હોય અને અહીંયા નથી વપરાણું, તો તમારે કોન્ટ્રાક્ટરને પૂછવું પડે કે ભાઈ તો સ્ટીલ ગયું ક્યાં? આ લેબર કોન્ટ્રાક્ટર જે છે તમને એને કે અમે મટીરિયલ સોંપી દીધું, તો મટીરિયલ ગયું ક્યાં? કારણ કે કટિંગ કરવામાં ને કટિંગમાં નાના નાના કટકા હોય એ રખડતા હોય સાઈડ ઉપર, એ અમે જોયેલા છે. એ સાઈડ ઉપર એ રખડતા હોય એ પણ 8% જે પણ વેસ્ટેજ થયું હોય એ બધું એને ભેગું કરી અને રાખવાનું હોય. કારણ કે તમે અલ્ટિમેટલી પાછું એને સેલ આઉટ કરવાના હોય, એ પાછું વેચી નાખવાના હોય. જે પણ હળિયા વધ્યા હોય ને એ પછી લોખંડના ભાવે પાછા વેચી દેવાના હોય છે, એટલે એના પૈસા રિકવર થઈ શકે. તો આ બધી વસ્તુ જે છે એ જો ન હોય તો તમારા કોન્ટ્રાક્ટર જે પણ લેબર આપ્યું છે એને કહેવાનું કે ભાઈ ક્યાંય ગયો માલ, તને તો અમે પૂરો આપ્યો તો તે નાખ્યો ક્યાં? તે ક્યાં ગાપચી મારી લીધી છે માલ વાપરવામાં? આપણું કામ જ એઝ અ ઓનર આપણું કામ જ ઈ છે ચેક કરવાનું. બીજું શું છે, 1 ક્યુબિક મીટરનું કાસ્ટિંગ કર્યું છે તો એમાં કેટલી થેલી સિમેન્ટ ગઈ છે ભાઈ? ક્યાં આટલી થેલી સિમેન્ટ તારે વાપરી? ઓકે, દેખાડો ખાલી બેગ ક્યાં છે આની? ત્યાં ખાલી બેગે જમા કરાવવી પડે. સર પછી સ્લેબનું ટેસ્ટિંગ કરી તોય ખબર પડી જાય કે વાપર્યું કે નહીં? ના ના, એમાં એ 100% ટેસ્ટિંગમાં તો ખબર ન પડે 100% એના વાપર્યું જ કે નહીં, બીકોઝ ઈ વર્કમેનશિપ ઉપર ફ્લક્ચ્યુએટ થાય. તમારી વર્કમેનશિપ સારી હોય બરાબર છે તો ઓછી થેલી સિમેન્ટ ગઈ હોય ને તો એક સ્ટ્રેન્થ સારી આપી હોય, અને વર્કમેનશિપ નબળી હોય તો થેલી ભલે વધારે સિમેન્ટ ની ગઈ હોય પણ કામ નબળું જ થયું હોય. That all depends on a workmanship. સર કામ સારું કરતા હોય તો ઓછી સિમેન્ટ not like that. કામ તમે સારું કર્યું છે બરાબર છે તો તમને સ્ટ્રેન્થ સારી મળી છે. ઓછી સિમેન્ટ જોઈએની વસ્તુ નથી, એ રિક્વાયર્ડ સ્ટ્રેન્થ હતી તમારી. પછી ઘણી વાર કામ સારું કરવા માટે તમે વધારે સિમેન્ટ નાખો તો એ વર્થલેસ છે. એનું કારણ છે કે M20 નો સ્લેબ તમારે જોઈએ છે ફોર એક્ઝામ્પલ, અને એમાં સિમેન્ટ જે છે એ તમે વધારે નાખી દીધી અને છતાંય તમને M20 ન મળ્યું તો એ વેસ્ટેજ છે. ઓલું જે છે એ અપ્રોપ્રિએટ યુઝ થયેલું છે, મતલબ સફિશિયન્ટ છે, માલનો સેવિંગ નથી. વર્કમેનશિપ સારી હોય તો તમે સ્ટ્રેન્થ નું સેવિંગ કરો છો.
A proper word is you are saving the strength. લખાઈ ગયું? હા સર. હા સર. Okay, so advantage and disadvantages of this. Advantage માં શું છે? The work done by the labor contractor is of superior quality since the better quality material are used by the owner. The quality જે છે મટીરિયલ ની સારી હોય તો સારું કામ થઈ શકવાના ચાન્સીસ વધી જાય છે. ઓલ્ધો વર્કમેનશિપ ઉપર એ ડિપેન્ડન્સી તો રહેવાની જ છે, બટ તોય સારું કામ થવાની ચાન્સીસ બહુ બધા વધી જાય છે. તો that's the reason કે ક્વોલિટી જે છે એમાં કંટ્રોલ ઘણો બધો મટીરિયલ લેવલે આપણે કરી શકીએ છીએ લેબર કોન્ટ્રાક્ટમાં. The progress of work is fast. Although it depends, progress of work is fast, but although it depends on the material, મટીરિયલ તમે કેટલું ફાસ્ટ પ્રોવાઈડ કરો છો એની ઉપર આખું ડિપેન્ડન્ટ છે. The labor contractor is free from any risk of increase in price of material in market. લેબર કોન્ટ્રાક્ટર જે છે એને કાંઈ લાગે વળગે નહીં માર્કેટમાં ભાવ વધ્યો કે ઘટ્યો, ઈ રિસ્ક એની ઉપર રહેતો નથી. રાઈટ, જેમ હમણાં જ રિસ્ક અત્યારે કોન્ટ્રાક્ટર ઉપર આવી ગયો છે કે સ્ટીલના ભાવ વધી ગયા, તો સ્ટીલનો ભાવ એટલો બધો વધી ગયો છે કે પોસાય એવું જ નથી. It has increased near by 30 to 40%. 30-40% જેટલો સ્ટીલનો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગયો છે. તો ઈ કોની ઉપર આવે? કોન્ટ્રાક્ટર ઉપર, કારણ કે એને તો દેવાઈ ગયું હતું. પછી એની સામે ઘટ્યું હોય તો એનો પ્રોફિટ વધી જાય છે. ઓકે, note down this. લખાઈ ગઈ? ના સર, લાસ્ટ પોઈન્ટ બાકી. Okay. થઈ ગયું સર. Okay. હવે disadvantages. The large storage area is required for the storing of material. એમાં લેબર કોન્ટ્રાક્ટ આપણે આપ્યો હોય તો પછી સ્ટોરેજ ઓફ મટીરિયલ એ આપણા ઓનર ઉપર હોય છે. એટલે એમાં જે એરિયા જોઈએ, જો કે બધા કેસની અંદર જો તમે મટીરિયલ સાથે આપ્યું હોય છે તો એ પ્યોર ઈ બધું જે પણ આખો કોન્ટ્રાક્ટ જેને લીધો છે એની ઉપર ઈ હેક્ટિક હોય છે.
પણ લેબર નું હોય તો એ ઓનર ઉપર હોય છે કે ભાઈ મટીરિયલ ક્યાં રાખવું એને લીડ જોવાની છે. અને ઘણી વાર મટીરિયલ નજીક કઈ કરો રાખી દેવું પડે, બાકી એ લીડ ના પૈસા અલગથી લે છે. સ્ટોરેજ ઓફ મટીરિયલ, theft from the store, accounting of material, etc. becomes the common issue. તો આ બધું કોને મટીરિયલ જે છે એ હચવાયેલું રહે, બાકી કોઈ મજૂરીએ ચોરી ના જાય, એનો સ્ટોર અને એકાઉન્ટિંગ બધું જે છે એ મેનેજ ઓનરે કરવું પડે. રિફંડ ઓફ મટીરિયલ ઇઝ અનઅવેલેબલ. મટીરિયલ એકવાર આવી ગયું પછી કન્સ્ટ્રક્શન સપ્લાય એના મટીરિયલમાં રિફંડ લગભગ મળતા નથી. There might be delay in obtaining the material by the owner due to the demand and supply. તો ઘણી વાર એવું થાય કે ભાઈ આમાં ઓનર જે છે એ ન પહોંચી શકે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં, અને ટાઈમ લાગે તો એ થોડુંક પ્રોજેક્ટને પણ અફેક્ટ કરે. A large security arrangement are needed for the material. Material ના security arrangement ખાસ જોઈએ. તમે 50 બેગ સિમેન્ટ નો માલ ઉતારી દીધો, ખાલી એમ વિચાર્યું કે કાલ સવારે જ વાપરવું છે, તો અહીંયાથી 3-4 થેલીઓ તો ઉડી જ જાય. કોઈ પણ સાઈડ ઉપર તમારે રાખવો જ પડે માણસ કે મટીરિયલ જે અંદર આવ્યું એની જવાબદારી માટે. ઓકે, યુ કેન નોટ ડાઉન ધીસ પોઈન્ટ. સર યસ, સર એમ 50 બેગ આવી ને 3-4 બેગ વહી ગઈ તો સર ઘટે નહીં? હવે પણ ઈ ખબર પડી તમને વહી ગઈ, પણ ગોતવા કોને જાવ કોણ લઈ ગયું ઈ? હવે ઘટે તો શું કરવાનું? ઘટે તો ઈ તો નવી તો મંગાવીને દેવી જ પડે આપણે. આ તો ચોરી થઈ ગઈ એની વાત છે. ઈ કાંટો તો ઓનર નો છે ને. પણ સર આપણે એ કોન્ટ્રાક્ટર ને આપી દીધી બેગ કે આ તાર જયારે વાપરવું હોય ત્યારે વાપરજો. એવું ન હોય. કોન્ટ્રાક્ટર ને જયારે કાસ્ટિંગ કરવું હોય ને, લેબર કોન્ટ્રાક્ટમાં એવું હોય, કાસ્ટિંગ કરવું હોય ને ત્યારે જ ઈ થેલીની જવાબદારી સંભાળે. તો એને જયારે જોતી હોય ત્યારે જ મગાવી દીધું. આ ઈ જોતી હોય ને ત્યારે જ ઈ સ્ટોર મેનેજર ને કહે કે ભાઈ 10 થેલી લઉં છું. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં જયારે મોટો કોન્ટ્રાક્ટ હોય ત્યારે તો એમ જ હોય, એનો સ્ટોર મેનેજર હોય. એ સ્ટોર મેનેજર ને એમ કહે કે ભાઈ 10 થેલી હું મંગાવું છું. ઈ એમ બોલ્યો કે 10 થેલી હું મંગાવું છું, ઈ પછી ઈ 10 થેલીની જવાબદારી એની. ત્યાં સુધી તો એ આપણી જ છે. ક્યાંથી મગાવે સર? સ્ટોરમાંથી, એને જ્યાં સ્ટોરેજ કર્યું હોય ત્યાંથી. ઓકે, કે લોકેન કીમાં રાખ્યું એમાં. હા, ઈ લોકેન્કીમાં મટીરિયલ બધું એવી જ રીતે હોય. સ્ટોર જે છે એનો ઈ સ્ટોરમાંથી ઉપડે એટલે એની સ્ટોરની ચિઠ્ઠી બને કે ભાઈ મેં આટલો માલ લીધો, તમે કોન્ટ્રાક્ટરને આટલો માલ સપ્લાય થઈ ગયો છે, અને ઈ એની સાઈન લઈ કે હા ભાઈ મને આટલું મળી ગયું છે. રેતીમાં એવું હોય સર? આ રેતીમાં ટ્રેક્ટર સોંપી દીધા હોય સીધા. રેતીમાં તો સીધું એને જ સોંપી દીધું હોય કે આ રેતી તમને મળી ગઈ છે ને. રેતીમાં એવું છે કે રેતીમાં કોઈક ચોરીને 2 બાજકા ચોરીને જાય તો એમાં બહુ વાસ્ટ ડિફરન્સ નથી પડતો. શું કામ? કારણ કે રેતીનો ભાવ શું છે અત્યારે? 4 રૂપિયા કિલો. બસ સર, કિલોનો ભાવ ગણ એટલે 4 રૂપિયા છે. ટ્રેક્ટરનો ભાવ ભલે ને 3,000-3,500 રૂપિયા હોય, પણ એમાં કેટલા કિલો આવે છે એની ઉપર ડિપેન્ડન્સી છે. સર એમાં આપડે રેતી ચારે એમાં વેસ્ટેજ જાય ને તો એની ક્વોન્ટિટી કેમ ખબર પડે આટલી કેટલો છે? એટલે ઈ તો જો ચાળવામાં તો અલગ અલગ વસ્તુની વાત છે કે તમે કઈ જગ્યાની રેતી લ્યો જેની ઉપર ચારણ વધારે ઓછું નીકળતું હોય. બરછટ જે છે ઈ ક્વોન્ટિટી ભલે ઈ તો બરાબર છે, એનો કોઈ દી તમે તાળો ન કાઢી શકો, પણ જયારે તમે ખાલી તમે રેતી લઈ આવ્યા બરાબર, હજી તમે ચાયડું નથી, કઈ કર્યું નથી, એમાંથી કોઈ 2 કિલો લઈ ગયો કે 5 કિલો લઈ ગયો તો એ બહુ મોટો ડિફરન્સ નથી ક્રિએટ કરતો એમ. અને એવું તો સાઈડ ઉપરથી લઈ જ જતા હોય. ઓલા ખૂટિયા માથું મારીને કેટલી વેસ્ટ કરી નાખતા હોય, કૂતરા આવીને ખાડો કરીને કેટલી વેસ્ટ કરી નાખતા હોય. એટલે દેટ ઇઝ અ યુઝ્યુઅલ થિંગ. પણ એમાં જે હાઈલી કોસ્ટિંગ મટીરિયલ છે, ફોર એક્ઝામ્પલ જેનું બહુ સારું કોસ્ટિંગ થતું હોય કે સ્ટીલ છે અને સિમેન્ટ છે અથવા બેલા છે, તો એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે. પાઇપ સર, પાઇપ ગેલ્વેનાઇઝ પાઇપ. હા, પાઇપ છે, પછી પીવીસી પાઇપ એવા. પીવીસી પાઇપ એટલા જ મોંઘા આવે છે ને. પ્લમ્બિંગ પાઇપ્સ છે. પ્લમ્બર થઈ જાય તો શું કરવાનું?
ઈ જ વાત છે ને કે that is the required કે store manager is required for that. અને લઈ જાય તો પકડવા પડે. What else you can do? નાના નાના હોય ખબર ન પડે સર આટલા ગયા. હોય છે એટલે તો પાછી ક્વોન્ટિટી આપણે કરવી પડે ને કે શું થયું છે. Okay, hi, you have written this. યસ સર. Okay. તો ઓકે આપણે એક કામ કરીએ કે તમને છે ને જો પીપીટી તો ઓલરેડી અપલોડ થઈ જ ગઈ છે બરાબર છે, તો આના પછીના લેક્ચરમાં તમને 1 કલાક ટાઈમ મળશે તો તમે એમાં અસાઇનમેન્ટ લખી લ્યો. વાંધો નહીં. આના પછીનો લેક્ચર છે તમને 1 કલાક ટાઈમ મળે છે બરાબર છે, તો કમ્પ્લીટ સર કરી લો. એમાં કા લેક્ચર શનિવારે જ હોય અને પેલાના શનિવારે લેક્ચર આવ્યો હતો 1 કલાકમાં. સર ઈ કઈક કરો હો શનિવારનું. ના ઈ ના પાછા સર 10 વાગે જ લેક્ચર હોય તમે સવારમાં કઈ ન કરી લગી 11 વાગ્યા પછી કઈ ન કરી. ઈ તો લેક્ચર હા, છે, ઈ લેક્ચર અમુક ડ્યુટીની લીધે રીઅરેન્જ થયા છે, એમાં કઈ નથી થઈ શકે એવું. અમુક કામ જે છે ઇન્સ્ટિટ્યૂટ નું એની લીધે રીઅરેન્જ થયું છે, એમાં કશું સર નથી. વેલા ટાઈમ નું કઈક જોવો ને કાં તો વેલા કાં તો પાછળ ઈ એક 10 જ વાર, ઈ હવે મિનિટ એક જ વાર છે, પાછું નથી થવાનું. આ લાસ્ટ ટાઈમ છે. ઓકે, તો ત્યારે તમને ટાઈમ ઓક્યુપાય કરી લ્યો બરાબર છે, તો તમને કામ લાગશે. લગભગ પૂરું થઈ જશે, ન થાય તો વાંધો નહીં, હું ટાઈમ આપીશ હજી તમને. લેક્ચર તમારો જ છે સાહેબ, એટલે 8 પછી 10 થી 11. ના ના, ફ્રી છે. ઓકે, પીસ વર્ક એગ્રીમેન્ટ. આ એગ્રીમેન્ટ એવું છે કે જેમાં છે ને પીસીસ ઓફ વર્ક ને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું હોય, એમાં છેલ્લે સુધી ખબર ન હોય કે કેટલું કામ કરવાનું છે. એ ખાલી પીસીસમાં એની ક્વોન્ટિટી આપી દીધી હોય છે અને એમાં કોઈ ટાઈમ ડિસ્ક્લોઝ નથી કરેલો હોતો કે આટલા ટાઈમમાં પૂરું કરવાનું છે કે આ છે તે છે. તો ઓનલી રેટ્સ આર અરેન્જ્ડ વિધાઉટ ધ રેફરન્સ ઓફ ટોટલ ક્વોન્ટિટી. ખાલી રેટ્સ નક્કી કર્યા છે પર યુનિટના, એમાં કોઈ પણ ટાઈમ લિમિટ અથવા કે ક્વોન્ટિટીનો રેફરન્સ આપ્યો નથી. તો આમાં આ વસ્તુની અંદર કેવું થાય કે ભાઈ તમને અગેન જેમ વાત થઈ એવી રીતે કે તમારે 2 ફૂટ કામે થાય અને 200 ફૂટ કામે થાય, રેટ ઇન ઇટ રહી ગયું. The work is not on the speculated rate or a demanded rate. The work is done on a demanded rate. જે પણ demanded rate દીધા હોય, જે પણ એગ્રીમેન્ટ રેટ કર્યા હોય એની અંદર જેને કામ કરવું હોય એ આવકાર્ય હોય છે. Detailed specification of work to be done and the total cost of all the project are included in the piecework agreement. તો શું છે કે ડિટેલ સ્પેસિફિકેશન હોય એ લખેલું હોય એની અંદર, અને ટોટલ કોસ્ટ ઓફ હોલ પ્રોજેક્ટ આર ઇન્ક્લુડેડ ઇન પીસવર્ક એગ્રીમેન્ટ. એ પીસવર્ક એગ્રીમેન્ટ ની અંદર ડિસ્ક્રાઇબ કરેલું હોય કે ટોટલ કોસ્ટિંગ કેટલા સુધીનું એ લોકોની છે. એટલે કે તમને મળી જાય કે ભાઈ આટલું કોસ્ટિંગ થઈ છે, પણ એમાં નક્કી નથી કર્યું હજી કે તમને કઈ જગ્યાએ કેટલી ક્વોન્ટિટી આપશે. આ બહુ હેપેઝાર્ડ વે છે કોન્ટ્રાક્ટનો અને યુઝ્યુઅલી બહુ ઓછો યુઝ થતો હોય છે. Note down this. સર આ ટાઈપમાં બેનિફિશિયલ કોના માટે છે, કોન્ટ્રાક્ટર માટે કે ઓનર માટે? જોઈએ આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ એના. એકચ્યુઅલી આ એક એવો પ્રોગ્રામ છે કે જેમાં બે હેક્ટિક છે, બે માટે આ ત્રાસદાયક છે પીસ ઓફ વર્ક.
ઓકે, નોટ ડાઉન થઈ ગયું. હા સર. બાકી છે સર. સર 1 મિનિટ. ઓકે. થઈ ગયું સર. Okay, so piece of work agreement નું થોડુંક આગળ. No details are mentioned regarding to the quantity of item of work and the time taken to finish the work in PW agreement. એમાં કેટલી ક્વોન્ટિટી નું શું વર્ક કરવું જ નહીં, કાંઈ ડિસ્ક્રાઇબ કરેલું હોતું નથી. આટલા કરોડનું વર્ક છે કે આટલા લાખનું વર્ક છે એટલું ડિસ્ક્રાઇબ કરી દીધું છે પીસ ઓફ વર્ક ની અંદર, અને એમાં ક્વોન્ટિટી નક્કી કરી લીધી છે. હવે ઈ પછી જ્યારે એક્ઝિસ્ટન્સમાં આવે ત્યારે ઈ દેખાડે કે આટલું આટલું કામ છે ભાઈ, આવી આવી રીતે કરવાનું છે. The work may be executed under the simple work order agreement form. There is no security money and plenty clause. આની અંદર બહુ ક્લોઝ કે એવું કઈ હોતું નથી, એમાં સિક્યોરિટી ડિપોઝિટ દેવી પડતી. એટલે that's quite easy. ઓકે, આ ક્યારે યુઝ થાય તો કે અર્જન્ટલી કોઈક નાનું કામ કરવાનું હોય વિધાઉટ ઇન્વાઇટિંગ ધ ટેન્ડર અને ટાઈમ સેવિંગ કરવું હોય. ફોર એક્ઝામ્પલ, દરેક એક્ઝિક્યુટિવ એન્જિનિયર ને એવા બધા જે હોય એ લોકો પાસે એક સત્તા હોય કે 3 લાખ સુધીના કામ તમે તમારી રીતે જ્યારે કરવાના હોય ત્યારે વાર્ષિક કરી શકો છો તમારી ફંડિંગ માંથી. એટલે ગવર્મેન્ટે એના ફંડિંગ આપી દીધું હોય ને એમાં નાના મોટા કામ કરાવવાની છૂટ આપી દીધી હોય છે. If the work is delayed, incomplete by the contractor, then one can hire other contractor at any time. જેમાં કઈ પણ ડિલે કે કઈ ઇનકમ્પ્લીટ રહી ગયું તો એ તરત જ એમાં છે ને એગ્રીમેન્ટ ચેન્જ કરી શકે અને બીજાને દઈ શકે, એની છૂટમાં હોય. આવું કામ મેં હજી હમણાં જ જોયું છે. એક જગ્યાએ ફોરેસ્ટ ની અંદર વર્ક થતું હતું તો એને અહીંયા ફોરેસ્ટ ની અંદર કામ કરાવવું હતું. હવે એના જે રેટ્સ હતા અથવા કે એની પાસે જે હતું એ રેટ્સમાં કોઈ કામ કરવા નતું તૈયાર, તો એની જે એનો પોતાનો જે પીસ ઓફ એગ્રીમેન્ટ હોય એ પીસ ઓફ એગ્રીમેન્ટ ને યુઝ કરી અને એને કીધું કે ભાઈ 1.5 લાખનું કામ છે તમારે કરવાનું હોય છે. એ પછી તમે જે થાય એટલે 1.5 લાખમાં જેટલું આટલું કરવાનું થાય છે. હવે એમાં કોઈ સ્પેસિફિકેશન નતું કે ભાઈ અહીંયાથી જ આ કરવું કે અહીંયાથી તમારે માલ મંગાવો. તમે માલ ગમે અહીંયાથી મંગાવો, ગમે એ કરો. આ 1.5 લાખનું આટલું કામ કરી દેવાનું છે. Disadvantages: approved contractor takes less interest in such a small work of contractor. એ બરાબર છે કે આમાં કોન્ટ્રાક્ટરને કોઈ રસ હોતો નથી અને એટલે એ બહુ ઓછા ટાઈમમાં એ હોય છે. એ ઓનર માટે ડિસએડવાન્ટેજીસ છે. અને નો પેનલ્ટી કોસ્ટ સિક્યોરિટી ડિપોઝિટ ઇઝ કેપ્ડ ઇન અ પીસ વર્ક કોન્ટ્રાક્ટ. એટલે કે આમાં પીસ વર્ક કોન્ટ્રાક્ટ ની અંદર કાંઈ પણ બીજું હોતું નથી. આ ડિસએડવાન્ટેજ જે છે એ ઓનરનો છે કે ભાઈ એમાં કોઈ પણ જાતની પેનલ્ટી કે એવું કઈ લગાડી ગમે એવું કામ કર્યું હોય એ સ્વીકારવું જ પડે આપણે. સિક્યુરિટી ડિપોઝિટ એટલે શું થાય સાહેબ? સિક્યોરિટી ડિપોઝિટ એટલે જે પણ તમારે કામ તમારું જો કમ્પ્લીટ ન થયું તો અથવા કે વર્કમેન ક્વોલિટી છે, વર્કમેનશિપ છે, ક્વોલિટી જે છે એ તમારી ખરાબ છે તો એ સિક્યોરિટી ડિપોઝિટ માંથી પૈસા વાપરી અને તમારે રિકન્સ્ટ્રક્ટ કરી દેવાનું રહે. અને જો રિકન્સ્ટ્રક્ટ કે કમ્પ્લીશન ન કરી દો તો એ સિક્યોરિટી ડિપોઝિટના પૈસા તમારા વયા જાય. હવે બધા કોન્ટ્રાક્ટમાં સિક્યોરિટી ડિપોઝિટ 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધી રાખી મૂકવી પડે છે. એ પછી જે એનો વોરંટી ટાઈમ ગયો કે વોરંટી ટાઈમ કમ્પ્લીટ થાય એ પછી તમને રિલીઝ થઈને તમારી કંપનીમાં પાછા પૈસા આવે. સર એ પૈસાનો ઇન્ટરેસ્ટ કઈ નહીં, એ કોને મળે? ગવર્મેન્ટ ઓકે. હોય છે. અમુક જગ્યાએ ઇન્ટરેસ્ટ આપે છે પણ ઇન્ટરેસ્ટ તમને સેવિંગ ના આપે, ડિપોઝિટ્સ ના નથી આપતા. ઓકે, સો જસ્ટ નોટ ડાઉન ધીસ. એડવાન્ટેજ નોટ ડાઉન થઈ ગયા હતા કે બાકી હતા? અને બાકી આગળનું બાકી છે હા સર. હા હા. સર પહેલાની સ્લાઇડ એ બાકી છે હો. હજી આની પેલાની
હા ઓકે. થઈ ગયું સાહેબ. લખાઈ ગયું છે. ના સર બાકી છે. લખાઈ ગયું. Okay, so now it is percentage contract, right? Percentage rate contract. Now, what is percentage rate contract? The department draws up a schedule of item according to the description of item sectorized in the estimate with quantities, unit, rate and amount shown. તો આની અંદર શું છે કે ક્વોન્ટિટી આપી દીધી હોય, શું કરવાનું છે તમારે, કેટલું એના યુનિટ રેટ શું છે અને કેટલું તમારે કરવાનું છે અને એનો અમાઉન્ટ કેટલો થાય છે, આ બધું એસ્ટિમેટ કરેલું કોન્ટ્રાક્ટ ની અંદર ડિફાઇન કરેલું હોય. તમારે શું કરવાનું છે, the percentage above or below at the par tendered by the contractor is applied to all the item. દરેક આઈટમ ની અંદર તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે કે આ તમને 10% અબાવ, આ ભાઈ તમે જે રેટ કીધા છે એના કરતા હું 10% અબાવમાં કામ કરીશ, તમે જે રેટ કીધા છે એના કરતા હું 5% ડાઉનમાં કામ કરીશ.
So you have to fill this and then you have to submit it. બરાબર છે? Note down this. This is આઈટમ huh? સર આઈટમ રેટ કોન્ટ્રાક્ટ એન જેવો જ થયો ને એવા બધી ડિપાર્ટમેન્ટ નક્કી કરે પર યુનિટ. પણ ઈ છે ને દરેક વસ્તુ ઈ કેવું છે કે જાણે કે એક યુનિવર્સિટી છે, બરાબર છે, ઈ યુનિવર્સિટીએ નક્કી કરી લીધું કે ભાઈ આને એક આઈટમનું કામ આટલામાં દેવું છે. ફોર એક્ઝામ્પલ મારવાડી યુનિવર્સિટી છે, ઓર્ગેનાઇઝેશન છે આખું, એને નક્કી કર્યું કે ભાઈ આપણે પેઇન્ટ કરાવવાના હોય તો પેઇન્ટના માલ મજૂરી સાથેના 10 રૂપિયા કે 20 રૂપિયા આપણે એને દેવાના છે. તો એ 20 રૂપિયા લેખે ઈ આખું વરસ હાલે, જ્યાં કામ કરવું પડે અહીંયા કરવાનું થાય અને એ આખું વર્ષ એમાં માટે બંધાયેલો હોય. આ એક પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ પૂરતું જ છે. એ પર્ટિક્યુલર એક કામ જે છે એ આખો પ્રોજેક્ટ પૂરતું કામ છે અને આની અંદર ક્વોન્ટિટી ડિફાઇન કરેલી હોય. ઓલાની અંદર ક્વોન્ટિટી ડિફાઇન નથી. ક્વોન્ટિટી આખા વર્ષની અંદર ગમે એટલું કામ નીકળી શકે. 5 કરોડનું થાય ને 50 કરોડનું થાય. આની અંદર ઈ વેણે નક્કી કરેલું હોય કે 5 કરોડનું જ છે તો એ 5 કરોડનું જ થાય એમ. બરાબર છે. હમ. મને ડિસએડવાન્ટેજ લખવાના બાકી રહી ગયા હતા. લેબર પીસ વર્કના સ્ક્રીનશોટ લઈ લેਣਾ, હવે લખી લેજે ને પછી કે બધાયના બાકી છે. સર બધાને બાકી છે. ઓકે ઓકે. સર લખાઈ ગયું. Okay, once you complete writing this, give your attendance and then you can leave.